વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, લઈને આવ્યા છે ગુજરાત કરંટ અફેર્સ. બરાબર, ટોપ 100 પ્રશ્નો છે મિત્રો, છેલ્લા 6 મહિનાના લેટેસ્ટ છે તેમાં પણ. બરાબર, કારણ કે એક્ઝામ આવી રહી છે, કંડક્ટર આવી રહી છે મિત્રો. કંડક્ટર માટે તો ગુજરાતનું કરંટ અફેર્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને સીસી બેલીફ જેવી એક્ઝામ પણ આવી રહી છે. તો મિત્રો, છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે આ. ગુજરાત કરંટ અફેર્સની આપણે વાત કરી રહ્યા છે છેલ્લા 6 મહિનાનું. મિત્રો, ટોપિક પર આવીએ આપણે ગુજરાત કરંટ અફેર્સમાં. તો ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાજ્યમંત્રી મુકેશ પટેલે કયા ગામમાં વન કવચનું લોકાર્પણ કર્યું છે? તો મિત્રો, એ કર્યું છે ડાંગમાં. બરાબર, કયા જિલ્લામાં? ડાંગ જિલ્લામાં. ડાંગ જિલ્લાની અંદર રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું. મિત્રો, આમાં પહેલાં આપણે ગુજરાતનું કરંટ અફેર્સ જોઈશું, એના પછી ગુજરાતના વર્તમાન પદાધિકારી પણ જોઈશું અને વર્તમાન મંત્રીમંડળની પણ વાત કરવાના છે. તો એક વિડીયોમાં તમને લગભગ બધી માહિતી મળી જશે. બરાબર, ગુજરાતનું કરંટ અફેર્સ તમારું કવર થઈ જશે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો, એટલી જ મારી અપીલ છે. હાલમાં પીએમ મોદીએ ક્યાં C-295 સૈન્ય વિમાન વિનિર્માણ પરિસરનું ઉદ્ઘાટન કર્યું? તો C-295 સૈન્ય વિમાન વિનિર્માણ પરિસર એટલે કે આ C-295 મિત્રો, આ જે છે એ ટાટા કંપનીનું ગુજરાતની અંદર પ્લાન્ટ આવેલું છે વડોદરા ખાતે અને ત્યાં બનશે. બરાબર, ટાટાનું ગુજરાતમાં જે વડોદરા ખાતે પ્લાન્ટ આવેલું છે ત્યાં બનશે C-295 સૈન્ય વિમાન. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં પાવર ગ્રીડને કયા રાજ્યમાં નવી ટ્રાન્સમિશન પરિયોજના મળી છે? તો પાવર ગ્રીડ એક કંપની છે, એને ગુજરાત રાજ્યની અંદર નવી ટ્રાન્સમિશન પરિયોજના મળી. એટલે કે પાવર ગ્રીડ અને ગુજરાત સરકાર વચ્ચે MOU પર આમાં હસ્તાક્ષર થયા છે. ગુજરાતના કયા જિલ્લામાં 10 કરોડ રૂપિયાના ખર્ચે બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવામાં આવશે? તો ગુજરાતમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર ક્યાં વિકસાવવામાં આવશે? તો મિત્રો, રાઈટ આન્સર છે આમાં કઈ જગ્યાએ વિકસાવવામાં આવશે? તો એ વિકસાવવામાં આવશે કચ્છ ખાતે. બરાબર, કચ્છ ખાતે, ગુજરાતની અંદર કચ્છ ખાતે 10 કરોડ રૂપિયાના ખર્ચે બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર જે છે એ વિકસાવવામાં આવશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કંડક્ટર, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને ગુજરાતની તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ગુજરાત, ભારત અને ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ મળી જશે. સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK. એટલે મિત્રો ટોટલ ટોપિક્સ આવે આપણા. બરાબર, ટોટલ ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF અને 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર મિત્રો આપણું પૂછાયું છે. હાલમાં ચર્ચામાં રહેલ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો, એ આવેલું છે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન. ક્યાં આવેલું છે? તો મિત્રો, એ આવેલું છે ગાંધીનગર ખાતે. બરાબર, ગાંધીનગર ખાતે આવેલું છે. સ્ટારમાં કરજો, આ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા શહેરમાં સ્પેનના રાષ્ટ્રપતિ સાથે રોડ શો કર્યો? તો મિત્રો, સ્પેનના રાષ્ટ્રપતિનું નામ છે પેડ્રો સંચેઝ. બરાબર, પેડ્રો સંચેઝ. ને પેડ્રો સંચેઝ જે છે એ ગુજરાત આવ્યા હતા. વડોદરા શહેરમાં નરેન્દ્ર મોદી અને પેડ્રો સંચેઝે સાથે રોડ શો કર્યો હતો. તો આ પણ સ્ટારમાં કરજો. હાલમાં ગુજરાતના કયા એરપોર્ટને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એરપોર્ટનો એવોર્ડ અપાયો છે? તો ગુજરાતનો એરપોર્ટ છે મિત્રો અમદાવાદ એરપોર્ટ. અને અમદાવાદ એરપોર્ટ જે છે એનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ. બરાબર, તો વલ્લભભાઈ પટેલ એરપોર્ટ જે છે એને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ હાલમાં આપવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતમાં 17મો અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલન ક્યાં શરૂ થયું? તો ગુજરાતની અંદર થયું છે મિત્રો ગાંધીનગર ખાતે. બરાબર, ગાંધીનગર આમાં રાઈટ આન્સર છે. બરાબર, ગાંધીનગર ખાતે થયું છે.
ગુજરાતમાં કયા સ્થળેથી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગરીબ કલ્યાણ મેળોની શરૂઆત થઈ? ગરીબ કલ્યાણ મેળોની શરૂઆત થઈ છે ડીસા ખાતેથી. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ષ 2024માં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ છે ડીસા ખાતેથી. ગુજરાતમાં ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું છે? તો ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? એ કરાયું છે મિત્રો અમદાવાદ ખાતે. વિદ્યાર્થી મિત્રો, આજે તમે ટેસ્ટ જોઈ રહ્યા છો, આ એપ્લિકેશનની ટેસ્ટ છે. તમારે પણ આવી રીતના ગુજરાતના તમામ વિષય, કરંટ અફેર્સ, બંધારણ, પર્યાવરણ, ટોટલ સબ્જેક્ટની ટેસ્ટ આપી હોય તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો. બરાબર, લગભગ 500થી વધારે ટેસ્ટ તમને ત્યાં મળશે. પૂરો સિલેબસ તમારો કવર થઈ જશે. અમદાવાદ રાઈટ આન્સર છે. બરાબર, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. હાલમાં ક્યાં આવેલી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ખાતે સંકલ્પ સે સીધી કી ઓર કૃતાર્થ 2024 કાર્યક્રમ યોજાયો? તો મિત્રો ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે. બરાબર, ગાંધીનગર ખાતે આવેલી છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી. હાલમાં કોને કાલિદાસ સન્માનથી નવાજવામાં આવ્યા? તો કાલિદાસ સન્માનથી કોને સન્માનિત કરાયા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રઘુપતિ ભટ્ટ. બરાબર, રઘુપતિ ભટ્ટ જે છે એમને કાલિદાસ સન્માનથી સન્માનિત કરાયા છે. નેક્સ્ટ, ગુજરાતનું પ્રથમ એમ્પ્લોઈડ બ્લોકચેન સેન્ટર કઈ યુનિવર્સિટીમાં સ્થાપવામાં આવશે? ગુજરાતનું પ્રથમ, તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? ચારુસેટ યુનિવર્સિટી. બરાબર, ચારુસેટ યુનિવર્સિટી આમાં રાઈટ આન્સર થશે. હાલમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ક્યાં સાગર કવચ તટીય સુરક્ષા અભ્યાસનું આયોજન કર્યું? ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ગુજરાત, દમણ અને દીવ. તો ઉપરના તમામ જે છે આમાં રાઈટ આન્સર થશે. હાલમાં ભારતનો પહેલો ઇકો પાર્ક ક્યાં બનાવવામાં આવ્યો? તો ભારતનો પહેલો ઇકો પાર્ક ક્યાં બનાવવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભાવનગર ખાતે. બરાબર, ભાવનગર ખાતે ભારતનો પહેલો ઇકો પાર્ક બનાવવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન યોજાયો? ગુજરાતના કયા શહેરમાં? તો મિત્રો એ યોજાયો છે ગાંધીનગર ખાતે. ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન યોજાયો. સ્ટાર માર્ક કરજો આને પણ. હાલમાં ગુજરાતના કયા શહેરમાં તહેવારો દરમિયાન પેદા થતા ધાર્મિક કચરાને એકત્ર અને રિસાયકલ કરવા નવો પ્રોજેક્ટ શરૂ કરાયો? કયા શહેરમાં તહેવારો દરમિયાન પેદા થતા ધાર્મિક કચરાને એકત્ર અને રિસાયકલ કરવા નવો પ્રોજેક્ટ શરૂ કરાયો? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? તો અમદાવાદ જે છે આમાં રાઈટ આન્સર થશે. અમદાવાદ રાઈટ આન્સર થશે. હાલમાં મિની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષબોત્રા લોકમેળાનું આયોજન ક્યાં થયું છે? તો મિની તરણેતર તરીકે પ્રસિદ્ધ છે મિત્રો યક્ષબોત્રા લોકમેળા, અને આનું આયોજન ક્યાં થયું છે? તો એ થયું છે સાયરા ખાતે. બરાબર, સાયરા ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. સાયરા કચ્છ ખાતે. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે કયા શહેર અને તેની આસપાસના જિલ્લાને વિકસાવવાનો નિર્ણય કરાયો? તો મિત્રો આમાં સુરત રાઈટ આન્સર છે. બરાબર, સુરતની અંદર જે છે ઇકોનોમિક કોરિડોર બનશે. એમાં નવસારી, વલસાડ, આણંદ, ભરૂચ આ જે જિલ્લાઓ છે એમને વિકસાવવામાં આવશે. નેક્સ્ટ, વર્ષ 2022-23માં ગુજરાતનું દેશની જીડીપીમાં યોગદાન 2.3%થી વધીને કેટલું થઈ ગયું છે? બરાબર, કેટલું થઈ ગયું? તો શું છે રાઈટ આન્સર આમાં? તો 8.1%. બરાબર, 8.1% થઈ ગયું. સ્ટારમાં કરજો મિત્રો, 8.1% રાઈટ આન્સર છે. હાલમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સોમનાથ ટ્રસ્ટ એના ટ્રસ્ટી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં વિશદ પદ્મનાભન. બરાબર, વિશદ પદ્મનાભનની સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી છે. હાલમાં કોણે સ્વચ્છતા હી સેવા અભિયાનનો છત્રાળ ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. બરાબર, તે રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં રાઘવજી પટેલ. બરાબર, રાઘવજી પટેલ રાઈટ આન્સર થશે. હાલમાં જામનગર રાજ સિંહાસનના ઉત્તરાધિકારી કોને જાહેર કરાયા છે? તો અજય જાડેજા. અજય જાડેજા મિત્રો જામનગર રાજ પરિવારમાંથી આવે છે. જામનગરની નવાનગર રિયાસતના હવે નવા રાજા કોણ બની ગયા છે? અજયસિંહ જાડેજા. ગુજરાત રાજ્ય એસોસિએશન દ્વારા આયોજિત 42મી સિનિયર મેન્સ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટમાં કોણ જીત્યું છે?
તો મિત્રો આમાં જુનાગઢ રાઈટ આન્સર છે, બરાબર. જુનાગઢ જીત્યું છે. હાલમાં ગુજરાતમાં 2024 માટે નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યું? વર્ષ 2024 માટે નરસિંહ મહેતા એવોર્ડ ગુજરાતમાં કોને આપવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કમલ વોરા, બરાબર. કમલ વોરાને વર્ષ 2024 માટે નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવ્યું છે ગુજરાતની અંદર. હાલમાં ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ મશીનનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે ભાવનગર ખાતે. અને આ પ્રશ્ન તમારા એક્ઝામ માટે વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે. ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ભાવનગર ખાતે. હાલમાં કયા સ્થળે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે? તો ક્વેશ્ચન નંબર 27 રાઈટ આન્સર છે મિત્રો આમાં રાજકોટ ખાતે, બરાબર. રાજકોટ આમાં રાઈટ આન્સર છે. હાલમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે બાળ સુરક્ષા વિષય પર 1 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી રાઈટ આન્સર છે, બરાબર. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી આમાં રાઈટ આન્સર થશે. કેબિનેટે ક્યાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને મંજૂરી આપી છે? તો કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગુજરાતની અંદર નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં કયા સ્થળે 350 કરોડ રૂપિયાના ખર્ચથી 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનશે? તો મિત્રો એ બનશે અમદાવાદમાં, બરાબર. અમદાવાદ આમાં રાઈટ આન્સર છે. અમદાવાદ રાઈટ આન્સર થશે. ગુજરાતનો પ્રથમ 3 લેગ એલિવેટેડ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો? તો ગુજરાતનો પ્રથમ 3 લેગ એલિવેટેડ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો છે મિત્રો? પાલનપુર આમાં રાઈટ આન્સર છે, બરાબર. પાલનપુર ખાતે બનાવવામાં આવ્યો. ગુજરાતમાં માર્ગ અકસ્માત અને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા કયો હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 1800-233-1122 આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કોણે 70મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીત્યો છે? તો મિત્રો માનસી પારેખ રાઈટ આન્સર છે, બરાબર. માનસી પારેખ. વર્ષ 2024માં ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમના કેટલામા તબક્કાનો પ્રારંભ થયો? તો મિત્રો 10મા, બરાબર. 10મા તબક્કાનો પ્રારંભ થયો હતો વર્ષ 2024માં ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમના. હાલમાં પવન ઉર્જા ક્ષેત્રમાં ગુજરાત 12132.78 મેગાવોટથી વધુ ક્ષમતા સાથે દેશમાં કેટલામાં ક્રમે છે? તો મિત્રો પ્રથમ ક્રમે છે, બરાબર. પ્રથમ ક્રમે છે ગુજરાત પવન ઉર્જા ક્ષેત્રમાં. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યાં હાઈટેક પોલીસ મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો એ કર્યું છે અમદાવાદ ખાતે. અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે હાઈટેક પોલીસ હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાત રાજ્યની સરકારી ઇમારતો પર વર્ષ 2024-25માં કેટલા મેગાવોટ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે? તો 37માં રાઈટ આન્સર છે 48 મેગાવોટ. કેટલી? 48 મેગાવોટ. હાલમાં 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કોઓર્ડિનેશન કમિટીની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે ગુજરાત ખાતે, બરાબર. ગુજરાતના ગાંધીનગર ખાતે. વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. હાલમાં ગુજરાતમાં કયા સ્થળે ગ્લોબલ રીઇન્વેસ્ટ મીટ 2024નું આયોજન કરાયું? તો ગુજરાતની અંદર મિત્રો ગ્લોબલ રીઇન્વેસ્ટ મીટ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ગાંધીનગર રાઈટ આન્સર છે, બરાબર. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. હાલમાં ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ બની છે? તો ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ બની ગઈ છે? તો મિત્રો ગુરુ ગોવિંદસિંઘ યુનિવર્સિટી આમાં રાઈટ આન્સર છે. ગુરુ ગોવિંદસિંઘ યુનિવર્સિટી. ગુજરાતમાં ગુટકા તેમજ તંબાકુ કે નિકોટિનયુક્ત પાન મસાલા પર પ્રતિબંધ કેટલા વર્ષ સુધી વધારવામાં આવ્યું છે? તો 1 વર્ષ વધારવામાં આવ્યું છે. 1 વર્ષ. તમને બધાને ખ્યાલ હશે ગુજરાતમાં પ્રતિબંધ છે. હાલમાં પીએમ મોદીએ ગુજરાતમાં કયા શહેરમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરી? તો મિત્રો એ કરી છે સુરતની અંદર. સુરત રાઈટ આન્સર છે. ગુજરાતમાં કયા સ્થળે પરંપરાગત રાસ રમીને ઇતિહાસ રચાયો હતો? તો દ્વારિકા રાઈટ આન્સર છે, બરાબર. દ્વારકા ખાતે. દ્વારકા રાઈટ આન્સર છે. ગુજરાતના કયા શહેરમાં 29મી ઇન્ડિયન
પ્લમ્બિંગ કોન્ફરન્સનો ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો છે? મિત્રો આમાં અમદાવાદ રાઈટ આન્સર થશે, બરાબર, અમદાવાદ આમાં રાઈટ આન્સર થશે. દેશનો પહેલો લાયન સફારી પાર્ક ગુજરાતમાં ક્યાં બનશે? તો રાજકોટ ખાતે દેશનો પહેલો લાયન સફારી પાર્ક જે છે એ બનશે. સ્ટારમાં કરજો આ. દક્ષિણ કોરિયાની કંપની સિમટેક કયા શહેરમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ ટોટલ ખર્ચો છે 1250 કરોડનું સ્થાપિત કર્યું છે? તો સાણંદ આમાં રાઈટ આન્સર છે, સાણંદ ખાતે. જો સાઉથ કોરિયાની કંપની છે મિત્રો સિમટેક, એ ગુજરાતના સાણંદમાં એક પ્લાન્ટ સ્થાપિત કરશે જ્યાં સેમિકન્ડક્ટર બનશે અને 1250 કરોડ રૂપિયા માટે આમાં કરાર થયો છે. હાલમાં કયા ગુજરાતી સાહિત્યકારની તેમના પ્રબંધ કાવ્ય સેરેન્દ્રી માટે સાહિત્ય એકેડમીના પુરસ્કાર માટે પસંદગી થઈ છે? તો મિત્રો 47માં શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે આમાં વિનોદ જોશી, બરાબર, વિનોદ જોશીની પસંદગી થઈ છે. હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ 2023માં ગુજરાતનો કયો શહેર ટોપ પર રહ્યું છે? તો સુરત જે છે એ ટોપ પર રહ્યું હતું. હાલમાં કોણે ગુજરાત ફાયર સેફટી કોપ ઈ પોર્ટલને લોન્ચ કર્યું હતું? ગુજરાત ફાયર સેફટી કોપ ઈ પોર્ટલને કોણે લોન્ચ કર્યો છે? મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. હાલ 26 જાન્યુઆરી 2024ની પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી છે? પ્રશ્ન નંબર 50 રાઈટ આન્સર છે મિત્રો આમાં જૂનાગઢ ખાતે કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ ક્યાં ભારતના સૌથી મોટા વૈશ્વિક વ્યાપાર શોનું ઉદ્ઘાટન કર્યું? તો શું છે રાઈટ આન્સર આમાં? ગાંધીનગર ખાતે, બરાબર, ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી મોટા વૈશ્વિક વ્યાપાર શોનું ઉદ્ઘાટન કર્યું. ભારતની જીડીપીમાં ગુજરાતનું યોગદાન કેટલું છે? તો મિત્રો 8.3%. ભારતની જીડીપીમાં ગુજરાતનું યોગદાન, જીડીપી એટલે કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ, 8.3%. મિત્રો સ્ટારમાં કરી લેજો આ, બરાબર, વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ગુજરાત રાજ્ય 2026-27 સુધી કેટલા અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનવાનો ટાર્ગેટ રાખ્યો છે? હવે આ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. 2026-27 સુધી ગુજરાત કેટલા અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનવાનો ટાર્ગેટ રાખ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 500 અબજ ડોલર, બરાબર, 500 અબજ ડોલર. હાલમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આયોજન પહેલી વખત ક્યાં કરાયું છે? તો ગુજરાતમાં સટીને આવેલું છે મિત્રો. દીવ એમ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ એ પણ આપણા ગુજરાતનો જ એક ભાગ છે. કોની અદાણી પોર્ટ અને વિશેષ આર્થિક ક્ષેત્રના સીઈઓના રૂપમાં નિમણૂક કરાઈ છે? બરાબર, વિશેષ આર્થિક ક્ષેત્ર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એના સીઈઓ કોણ બન્યા છે મિત્રો હાલમાં? પ્રશ્ન એમ છે. તો સોરી મિત્રો, અશ્વિની ગુપ્તામાં રાઈટ આન્સર થશે, બરાબર, અશ્વિની ગુપ્તા બન્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેટલામી વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું છે? તો મિત્રો એ કરાયું છે પ્રથમ વખત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો ફરી કહું છું, આજે તમે ટેસ્ટ અત્યારે જોઈ રહ્યા છો, આવી ટેસ્ટ એપ્લિકેશનમાં 200થી વધારે અપડેટેડ છે. એમાં ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બંધારણ, પર્યાવરણ, કરંટ અફેર્સ બધું જ આવી જશે. ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારીથી બધું જ આવી જશે મિત્રો, બરાબર. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને રોજના 10,000 વિદ્યાર્થી આ એપ્લિકેશનમાં ટેસ્ટ આપી રહ્યા છે ઓલરેડી. હાલમાં કોણે પૃથ્વી વિજ્ઞાન યોજનાનું અનાવરણ કર્યું? પૃથ્વી વિજ્ઞાન યોજનાનું અનાવરણ કોણે કર્યું? તો મિત્રો એ કર્યું છે નરેન્દ્ર મોદી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. હાલમાં ગુજરાતમાં કયા સ્થળે 3 દિવસના વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલનનું આયોજન કરાયું? ગુજરાતમાં તો રાઈટ આન્સર છે મિત્રો એકતાનગર ખાતે, એકતાનગર, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે. હાલમાં કોના દ્વારા મ્યુઝિયમ ઓફ ગુજરાત ન્યૂઝલેટરના પ્રથમ વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો મિત્રો મુળુભાઈ બેરા રાઈટ આન્સર છે, બરાબર, મુળુભાઈ બેરા મંત્રી છે. એનએચપીસી ગુજરાતમાં કયા શહેરમાં 4,000 કરોડના 750 મેગાવોટ કુપ્પા હાઇડ્રો સ્ટોરેજ પરિયોજનાનું નિર્માણ કરશે? વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. તો શું છે રાઈટ આન્સર આમાં? છોટાઉદેપુર ખાતે કરશે. વેરી ઇમ્પોર્ટન્ટ. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 10મી આવૃત્તિનું આયોજન ક્યાં કરાયું છે? તો એ કરાયું છે ગુજરાત યુનિવર્સિટી ખાતે. કયા દેશના વડાપ્રધાન પેટ્ર ફિયાલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટીના મુખ્ય અતિથિ હતા? તો મિત્રો એ હતા
ચેક ગણરાજ્ય, બરાબર, ચેક ગણરાજ્ય આમાં રાઈટ આન્સર થશે. હાલમાં ગુજરાત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે સાંસ્કૃતિક વિનિમયને મજબૂત કરવા માટે કયા દેશની શૈક્ષણિક સંસ્થા સાથે MOU હસ્તાક્ષર કર્યા છે? મિત્રો આમાં UK રાઈટ આન્સર છે. બરાબર, UK આમાં રાઈટ આન્સર થશે. ગુજરાતના કયા શહેરમાં પનડુબ્બી પર્યટનનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો દ્વારિકા. દ્વારકામાં રાઈટ આન્સર છે. હાલમાં કેન્દ્ર સરકારે કચ્છના બન્ની ગ્રાસલેન્ડમાં કયા પ્રાણીના સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે? તો મિત્રો ચિત્તામાં રાઈટ આન્સર થશે. ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચર માર્કેટ ઇન્ટેલિજન્સ વિષયક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ છે? તો શું છે રાઈટ આન્સર આમાં? આણંદ કૃષિ યુનિવર્સિટી. બરાબર, આણંદ કૃષિ યુનિવર્સિટી રાઈટ આન્સર થશે. હાલમાં ગુજરાતમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પ્રથમ મહિલા વકીલ કોણ છે? તો મિત્રો એ છે મનીષા શાહ. બરાબર, મનીષા શાહ એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પ્રથમ મહિલા વકીલ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ક્યાં NCDFIના નવા કાર્યાલય ભવનની આધારશિલા મૂકી છે? તો 68માં રાઈટ આન્સર છે મિત્રો ગાંધીનગર. ગાંધીનગર રાઈટ આન્સર છે. કયા સ્થળે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એસ્યોરન્સ દ્વારા વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ મીટનું આયોજન કરવામાં આવ્યું? તો પ્રશ્ન થોડા લાંબા છે મિત્રો, બરાબર, પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વડોદરામાં રાઈટ આન્સર થશે. બરાબર, વડોદરા રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યએ એક સાથે 108 સ્થાનો પર સામૂહિક સૂર્ય નમસ્કારનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો એ બનાવ્યો છે આપણા ગુજરાતે. ગુજરાત આમાં રાઈટ આન્સર થશે. બરાબર, ગુજરાત રાઈટ આન્સર થશે. તો મિત્રો નેક્સ્ટ ટોપિક પર આવીએ આપણે. ગુજરાતના વર્તમાન પદાધિકારી અને અધિકારીઓની વાત કરીએ. તો ફ્રેન્ડ પહેલા કરંટનો એક પ્રશ્ન લઈ લઈએ. ગુજરાતના પ્રવાસન મંત્રાલય દ્વારા ગુજરાતના કયા ગામને હેરિટેજ શ્રેણીના શ્રેષ્ઠ પ્રવાસન ગામ 2024 જાહેર કરાયું છે? એક પ્રશ્ન આ લઈ લઈએ આપણે. બરાબર, મિત્રો આ એક ભાગ 1 છે. બરાબર, આવતીકાલે ભાગ 2 પણ અપડેટ થશે. ગુજરાત કરંટ અફેર્સ છેલ્લા 6 મહિનાનું. જરાક પણ ચિંતા નહીં કરતા, આપણે બેઠા છે તમને તૈયારી કરાવવા માટે. બરાબર, તો શું રાઈટ આન્સર છે મિત્રોમાં? હાપેશ્વર આમાં રાઈટ આન્સર છે. બરાબર, હાપેશ્વર રાઈટ આન્સર છે. હવે છે અમૂલ ડેરીના ચેરમેન કોણ બન્યા? બરાબર, અમૂલ ડેરીના નવા ચેરમેન બન્યા છે મિત્રો જયન મહેતા. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું પૂરું નામ છે. ગુજરાતના ચોથા નાણાં કમિશનના અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં યમલ વ્યાસ. યમલ વ્યાસ આમાં રાઈટ આન્સર થશે. વર્તમાનમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે આપણા. ગુજરાતના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ છે. બરાબર, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે હાલમાં? તો મિત્રો એ છે શંકરભાઈ ચૌધરી. શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે? તો એ છે જેઠાભાઈ ભરવાડ. જેઠાભાઈ ભરવાડ રાઈટ આન્સર થશે. બરાબર, હાલમાં ગુજરાત વિધાનસભાના દંડનાયક કોણ છે? તો દંડનાયક છે મિત્રો બાલકૃષ્ણ શુક્લા. બાલકૃષ્ણ શુક્લા ગુજરાત વિધાનસભાના દંડનાયક છે. હાલમાં ગુજરાતના વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે? તો એ છે અમિત ચાવડા. અમિત ચાવડા જે છે એ વિપક્ષના નેતા છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સુનીતા અગ્રવાલ. સુનીતા અગ્રવાલ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો મિત્રો એ છે S મુરલીકૃષ્ણ. S મુરલીકૃષ્ણ ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે મિત્રો? રાઈટ આન્સર છે એમાં હરીશ શુક્લા. હરીશ શુક્લા જે છે એ મુખ્ય ચૂંટણી અધિકારી છે. ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે મિત્રો? થોડુંક ફાસ્ટ લે, વિડીયો લાંબો થતો ચાલ્યો આપણો. કમલ ત્રિવેદી એડવોકેટ જનરલ છે. ગુજરાતના માહિતી કમિશનર કોણ છે મિત્રો? તો સુભાષ ચંદ્ર સોની જે છે એ ગુજરાતના માહિતી કમિશનર છે. ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો હર્ષ ત્રિવેદી. હાલમાં ગુજરાતી સાહિત્ય એકેડમીના અધ્યક્ષ કોણ છે? તો ભાગ્યેશ ઝા રાઈટ આન્સર થશે. જીપીએસસીના અધ્યક્ષ કોણ છે મિત્રો? હસમુખ પટેલામાં રાઈટ આન્સર થશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ કોણ છે? તો એ પણ હસમુખ પટેલ જ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? તો એ છે મિત્રો તુષાર ધોળકિયા. હાલમાં ગુજરાતના લોકાયુક્ત કોણ છે? રાજેશ શુક્લા રાઈટ આન્સર થશે.
ગુજરાતના વિજિલન્સ કમિશનર કોણ છે મિત્રો? તો સંગીતા સિંહ વિજિલન્સ કમિશનર છે. ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે? રાજકુમાર મુખ્ય સચિવ છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે? તો મિત્રો એ છે આચાર્ય દેવવ્રત. બરાબર, કુલપતિ છે આચાર્ય દેવવ્રત. હાલમાં ગુજરાત યુનિવર્સિટીના નાયબ કુલપતિ કોણ છે? તો મિત્રો એ છે નિર્જા ગુપ્તા. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે? તો શું છે રાઈટ આન્સર આમાં? ધનરાજ પરિમલ નાથવાણી. અને ગુજરાતના ડીજીપી કોણ છે મિત્રો? તો ડીજીપી છે હાલમાં વિકાસ સાય. ને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોણ છે? શક્તિસિંહ ગોયલામાં રાઈટ આન્સર છે. ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ છે મિત્રો CR પાટીલ. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમારે ગુજરાતની હજુ વધારે ટેસ્ટો આપવાની હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.